જય માતાજી। હું રમેશ પ્રજાપતિ બાંબી આપનું સ્વાગત કરું છું। આજે તમને મેઇન વાત કહું, મુખ્ય વાત ઉપર આવું કે હિન્દુ ધર્મ, આપણા ભારતીય હિન્દુ ધર્મનું જ્યોતિષશાસ્ત્ર આખી દુનિયાએ સ્વીકાર્યું છે। એ તમને પ્રૂવ કરું કે જે અઠવાડિયાના જે નામ પડ્યા છે, પહેલાં રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્ર અને શનિ। સૌથી મોટો ગ્રહ સૂર્ય, તેના પછી મોટો ગ્રહ આવે ગુરુ, પછી શનિ। તો એકચ્યુઅલમાં સોમવાર પછી ગુરુવાર આવવો જોઈએ ને, પણ એવું નથી। પણ આ જે નામ આપણે જે દુનિયાએ જે નામ આપ્યા છે, આપણે સનાતન ધર્મે, એ હોરા પ્રમાણે નામ આપેલા છે કે સૌથી પ્રથમ હોરા આવે સૂર્યની, બીજી હોરા આવે ચંદ્રની એટલે સોમવાર, ત્રીજી હોરા મંગળની એટલે મંગળવાર, ચોથી હોરા બુધની, પાંચમી ગુરુની, છઠ્ઠી શુક્રની, સાતમી શનિની। એટલે આ હોરા પ્રમાણે જે નામ વારના નામ પડ્યા છે, એટલે સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે જે બન્યા છે આપણે હિન્દુ શાસ્ત્રની હોરા ઉપરથી નામો પડ્યા છે। એટલે વિચારો કે સનાતન ધર્મ જ્યોતિષશાસ્ત્ર કેટલું સ્ફટિક દુનિયાએ એને સ્વીકાર્યું છે। આ આપની જાણ માટે। જય માતાજી।